બીજા બધા યુગમાં તો ભગવાનને પ્રાપ્ત કરવો એ બહુ કઠિન હતું, પણ કળિયુગમાં ભગવાનને પ્રાપ્ત કરવો એ હાવ હેલો છે. જે 4 યુગ છે એ ચારે યુગ, એ ચારે યુગમાંથી કળિયુગ એ પરમાત્માની પ્રાપ્તિ કરવા માટેનો શ્રેષ્ઠ યુગ છે. કળિયુગને તો આપણે ખોટે ખોટો બદનામ કરી નાખ્યો છે કે કળિયુગ આવો છે, ઘોર કળિયુગ છે. ભલે કળિયુગના ગમે એટલા દોષ હોય, પણ કળિયુગમાં એક આ ગુણ છે કે કળિયુગમાં જીવ જો ધારે ને કે મારે આ જન્મમાં હવે ભવસાગર પાર થઈ જવું છે, તો ભગવાનનું નામ લઈ અને જીવ એ ભવસાગર પાર થઈ શકે છે. કારણ કે આ નામનો યુગ છે. બીજા બધા યુગમાં ઈશ્વરની પ્રાપ્તિ કઠિન હતી. સતયુગ છે ને ધ્યાનની ઋતુ હતી, એમાં ધ્યાન દ્વારા પરમાત્માની પ્રાપ્તિ થતી હતી. પરમને પ્રાપ્ત કરવા માટે એટલું ધ્યાન ધરતા હતા લોકો કે ધ્યાન ધરતા ધરતા આમ રાફડા જામી જતા હતા, સમાધિ લાગી જતી હતી. ત્યારે પ્રભુ મળતો હતો. સતયુગે ધ્યાનની ઋતુ હતી. સતયુગ પછી આવ્યો ત્રેતાયુગ. ત્રેતાયુગ એ હોમ અને હવનનો યુગ હતો. એમાં અનેક દ્રવ્યો દ્વારા જ્યારે લોકો યજ્ઞો કરતા હતા, મોટા મોટા હવન કરતા, ત્યારે પરમાત્મા મળતો હતો. અને યજ્ઞો અત્યારે આપણે જેમ કરીએ છીએ એવા નહીં. અનેક બ્રાહ્મણ બોલાવવા પડે, બ્રાહ્મણોને સોના મોહરો ભેટ આપવી પડે, અને કેટલા સમય સુધી યજ્ઞો હાલતા હતા. ત્યારે પરમાત્મા મળતો હતો. ત્રેતાયુગ પછી આવ્યો દ્વાપર યુગ. દ્વાપર યુગ એ પૂજાનો યુગ હતો, પૂજન અને અર્ચનનો યુગ. અનેક પ્રકારે જ્યારે પ્રભુની એમાં પૂજા કરવામાં આવતી, ત્યારે પરમાત્મા મળતો હતો. અને દ્વાપર પછી આવ્યો કળિયુગ. તો આ કળિયુગમાં તો ભગવાનને મેળવવા હાવ હેલો છે. કળિયુગ તો કેવલ નામ આધારા. કળિયુગમાં આપણે બીજી કાંઈ મહેનત કરવી જ નથી પડતી, જો એને મેળવવો હોય તો. માત્ર તમે એનું નામ લ્યો. અને ગોસ્વામીજી મહારાજે તો ત્યાં સુધી કીધું કે ભાવ કુભાવે અનખ આલસ હું. તમે એનું નામ ભાવથી લ્યો તો સારું છે, પણ કદાચ કુભાવથી જો ભગવાનનું નામ લ્યો ને, હરખથી લ્યો તો સારું, પણ કદાચ આળસથી એનું નામ લ્યો ને, તોય પરમાત્મા કળિયુગમાં એનું પદ આપે છે. કળિયુગમાં તો કોઈએ કીધું છે કે ગાયના શિંગડાની ઉપર રાઈનો દાણો જેટલી વાર ટકે. રાઈનો દાણો હોય આપણે ગાયના શિંગડાની ઉપર મૂકીએ, ત્યારે મૂકો છે કોઈએ? ક્યારેક મૂકજો, એક રાઈનો દાણો લઈને ગાયના શિંગડાની ઉપર મૂકજો. એટલે રાઈનો દાણો ગાયના શિંગડાની ઉપર જેટલી વાર આમ ટકે આપણે મૂકીએ, એટલી વાર પણ આપણું મન એ જો ભગવાનના નામમાં ટકી જાય ને, તો ફરી પાછો જન્મ લેવો નથી પડતો. પધારો. પણ કળિયુગમાં આ મનને ભગવાનમાં પરોવી રાખવું ને બહુ કઠિન છે. કારણ કે માણસનું મન જે છે ને, એ મંદિરની ધજાની પૂંછડી જેવું છે. એ સ્થિર નો રહે. ગમે એટલી તમે
કોશિશ કરો ને એક જગ્યાએ મન બેહતું જ નથી. અને એમાંય આપણે જ્યારે કથામાં બેઠા હોય, ખાસ કરી અને માળા કરવા બેહીએ ને આપણે, ઘણા લોકો એવું કહેતા હોય કે માળા કરવા બેહીને ત્યારે જ અમારું મન સ્થિર નથી રહેતું. માળા ફરે હાથમાં, પછી મન ફરે સંસારમાં. પણ આ કળિયુગનો પ્રભાવ છે, આપણે એનાથી હારવાનું નહીં. ભલે મન ગમે ત્યાં જાય અને જવા દે, પણ લક્ષ્ય એક નક્કી રાખવું કે આ કળિયુગ છે. કળિયુગમાં નામ સિવાય બીજો કોઈ આધાર નથી. ભલે તમે ગમે એટલા યજ્ઞો કરો, તમે ધ્યાન ધરો, પૂજા કરો, નામનો યુગ છે એનો મતલબ એવો નથી કે તમે ખાલી નામ જ લ્યો અને બીજું કાંઈ ન કરો. ભગવાનની પૂજા પણ કરવી જોઈએ, એનું ધ્યાન પણ કરવું જોઈએ. અને જ્યારે જ્યારે અવસર મળે, એવો સમય આવે ત્યારે એમના યજ્ઞો પણ થવા જોઈએ. પણ આ બધું કર્યા પછી પણ કળિયુગ એ નામનો યુગ છે. કળિયુગમાં નામનો ખૂબ પ્રભાવ છે. એટલે જેટલું પણ લેવાય ને, હાલતા ચાલતા, હરતા ફરતા, સૂતા બેહતા, જેટલું લેવાય એટલું ભગવાનના નામનું તમે કળિયુગમાં સ્મરણ કરો. કારણ કે આવો અવસર, આવું ટાણું આપણને પછી મળશે ક્યારે? ભવસાગર પાર થવું હોય તેમાં કળિયુગમાં ભગવાને આપણને આવો સુંદર એક અવસર આપ્યો છે. તેનું નામ લઈને આપણે તરી ન જઈએ વારે વારે, પછી અહીંયા આવવાના જવાના ધક્કા ખાવા. એના કરતા ભગવાને આવો સારો અવસર દીધો છે. ફરી પાછો આવો અવસર આવે કે ન આવે આપણને શું ખબર છે? ફરી પાછા આપણે માણસ બનીને અહીંયા આવીએ કે ન આવીએ કાંઈ ખબર? કોઈ ગેરંટી? એટલે ભગવાને આપણને અવસર દીધો છે અને કળિયુગ છે એટલે લેવાય ને એટલું એનું નામ લઈ લ્યો તમે. બાકીની તો બીજું બધું ભલે વ્યવહાર બધા આપણે નિભાવીએ, સંસારમાં હોય એટલે બધાય વ્યવહાર નિભાવવાના, ઘરના કામકાજ કરવાના, બધાય વ્યવહાર નિભાવવાના. પણ આ બધું કરતા કરતા નામ એ ન ભૂલાવવું જોઈએ. અને નામ લેવામાં આપણે ક્યાં રૂપિયો ખર્ચ કરવો પડે છે? હાવ મફતમાં છે. અને જેણે જેણે જગતમાં નામ લીધા ને એના બધાયના ઉદ્ધાર થયા છે.